નમસ્કાર દોસ્તો, એક ગામ છે જ્યાં એક હત્યા થાય છે. આ હત્યા થયા બાદ મહિના દિવસ બાદ બીજી હત્યા થાય છે. એના મહિના બાદ ત્રીજી, ચોથી. આ હત્યાનો સિલસિલો છે તે ગામની અંદર અટકવાનું નામ નહોતું લેતું. નાની એવું ગામ, ત્યારે સમાચારમાં નહોતું, ત્યાં કોઈ સમાચાર નહોતા બનતા, પરંતુ એક પછી એક જે હત્યાઓ થાય છે અને આ ગામ છે તે દેશભરમાં હાહાકાર મચી જાય છે. આ હત્યારો એક પછી એક લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો હતો. ગામમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ આ હત્યારાને શોધવા માટે આકાશ અને પાતાળ એક કરે છે. એ ગામની અંદર પોલીસ ચોકી બનાવવામાં આવે છે, ત્યાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવે છે. છતાં પણ હત્યારો હત્યાને અંજામ દઈ ચૂક્યો હોય છે. પરંતુ સૌથી મોટો પોલીસ પાસે સવાલો હતા, કારણ કે પોલીસને આ હત્યારો તો ના મળ્યો, પરંતુ અનેક સવાલો છે જે પોલીસ જાણવા માંગી રહી હતી. આ હત્યારો કોણ છે? શું કારણે હત્યા કરી રહ્યો છે? જે લોકોને મારી રહ્યો છે તેની પાસેથી તેને લૂંટ ન કરી, પૈસા ના લીધા, કોઈ વિવાદ નહોતો, કોઈ દુશ્મની નથી, છતાં પણ એક પછી એક હત્યા થઈ રહી હતી. કોમન વાત એ હતી કે આ હત્યામાં ન તો મહિલા, ન તો બાળક, ન તો યુવાન, હત્યાઓ માત્ર 45 વર્ષની ઉપરના લોકોની જ થતી હતી, અને એ પણ છાતીની અંદર ગોળી ધરબીને. ગોળી ચાલતી, પરંતુ કોઈને તેનો અવાજ કેમ નહોતો સંભળાતો? આવા અનેક સવાલો છે જે પોલીસ મેળવવા માંગતી હતી, પરંતુ પોલીસના હાથ ખાલી ને ખાલી હતા. આમ ને આમ મહિનાઓ વીતે છે, અને મહિનાઓની બાદ વર્ષ વીતે છે. એક હત્યા બાદ બીજી, અને બીજી બાદ ત્રીજી, આમ ને આમ 22 હત્યાઓ થઈ ચૂકી હોય છે, છતાં પોલીસના હાથ ખાલી રહે છે. આખરે પોલીસ છે તે કંઈક એવું કરે છે જેને લઈને પોલીસ આ હત્યારા સુધી પહોંચે છે. એ જ્યાં પહોંચે છે એ પહેલા જ તે 22 હત્યાઓને અંજામ આપી ચૂક્યો હોય છે. પરંતુ એ હત્યારો પકડાયા બાદ આ તમામ સવાલોના જવાબ મળે છે કે શું કારણે તે હત્યા કરતો હતો, શું મોટિવ હતો તેનો, કઈ રીતે હત્યાને અંજામ આપતો હતો, ક્યાં અદ્રશ્ય થઈ જતો હતો, કેમ પોલીસના હાથમાં નહોતો આવતો, શું કારણે આઘેડ વ્યક્તિની જ હત્યા કરતો હતો. આ તમામ સવાલોના જવાબ છે ત્યારબાદ મળે છે. ક્યાંની આ ઘટના છે, શું ઘટના છે, કોણ હત્યારો છે, કઈ રીતે પોલીસ તેના સુધી પહોંચી છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ઉત્તર પ્રદેશનું ફુરસતગંજ, રાયબરેલી, સુલતાનપુર રોડ ઉપર આ એક કસ્બો આવેલો છે. તે ખૂબ નાનો છે, એક ગામ છે, અને ગામની અંદર લિમિટેડ લોકો છે તે રહેતા હોય છે. ગામની અંદર 2-4 દુકાનો છે. સિનેમા જોવું હોય તો કિલોમીટરો દૂર જવું પડે, હોસ્પિટલ પણ કિલોમીટરો દૂર, અને કોલેજ પણ ખૂબ દૂર હતી. મતલબ કે આ ગામ એકદમ દેશી હતું, અને ત્યાં લોકો છે તે ખેતી કામ કરીને પોતાની રોજીરોટી મેળવતા હોય છે. ત્યારે આ ગામ ખબરોમાં નહોતું આવ્યું, સમાચારોમાં નહોતું આવ્યું, કારણ કે ગામમાં એવા કોઈ સમાચાર જ નહોતા બનતા. પરંતુ વર્ષ આવે છે 2002નું. 2002ના વર્ષની અંદર આ ગામની અંદર કંઈક એવું થાય છે જેને હડકંપ મચાવી દીધો હતો. બહાર છે તે આ ગામની અંદર લોકો ગરમીમાં બહાર સૂતા હોય છે રાત્રિના સમયે. આ સમયે એક આઘેડ છે 45 વર્ષની ઉપરના, તેની હત્યા થઈ જાય છે, અને ખાટલામાં જ તેનું ઢીમ છે તે કોઈ ઢાળી દે છે. પરંતુ તેની છાતીમાં કોઈએ ગોળી ધરબી દીધી હતી. પોલીસને જાણ કરવામાં આવે છે, પોલીસ તપાસ શરૂ કરે છે. જે મરનાર વ્યક્તિ હતો તેને કોઈ સાથે દુશ્મની નહોતી, તેને કોઈની સાથે વિવાદ નહોતો, ન તો પૈસા લેવાના હતા, ન તો પૈસા દેવાના હતા, છતાં પણ એની હત્યા થઈ. પરંતુ એક વાત એ હતી કે તેના ખીચાની અંદર જે પૈસા હતા એ પણ કોઈએ નહોતા આડ્યા. મતલબ કે લૂંટનો ઈરાદો નહોતો, ચોરીનો ઈરાદો નહોતો. આખરે હત્યા શું કારણે થઈ? પોલીસે શરૂઆતમાં તપાસ કરી, પરંતુ કશું ન મળ્યું. તો પોલીસને એવું લાગ્યું કે અન્ય કોઈની હત્યા કરવાની હશે, પરંતુ આની ભૂલથી થઈ ચૂકી છે. આ રિપોર્ટ બાદ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે. પરંતુ મહિનો વીતે છે ત્યાં આવી જ રીતે બીજી એક હત્યાને અંજામ આપવામાં આવે છે. આ બાદ ત્યારબાદ ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી હત્યા થઈ જાય છે. હવે પોલીસના પગ નીચે રેલો આવે છે અને પોલીસમાં દોડધામ મચી જાય છે, પરંતુ પોલીસના હાથ ખાલી ને ખાલી હતા. સવાલ એ હતો કે હત્યારો છે તે હત્યાઓને એક પછી એક અંજામ તો આપી રહ્યો છે, પરંતુ આ હત્યાઓમાં એક વાત કોમન હતી, તેની છાતીમાં જ ગોળી ધરવામાં આવતી હતી, અને ગોળી માર્યા બાદ આ હત્યારો દ્રશ્ય તો થઈ જતો હતો, પરંતુ જેને ગોળી વાગી હોય છે તેની બાજુમાં જે સૂતો હોય છે તેને પણ ગોળીનો અવાજ નથી સંભળાતો. સવાલ એ હતો કે આવું કઈ રીતે પોસિબલ છે? બીજું એ કે આ હત્યારો છે તે આઘેડ ઉંમરના પુરુષની જ હત્યા કરતો હતો, અન્ય કોઈની નહીં. ત્રીજી વાત કોમન એ હતી કે હત્યાઓ રાત્રિના જ સમયે થતી હતી, એ પણ મોડી રાત્રે, દિવસે નહીં. ચોથું એ હતું કે આ હત્યાઓમાં જે હત્યારો છે તે કાં તો ઘરની બહાર લોકો સૂતેલા હોય છે તેની હત્યા કરતો, કાં તો પછી ખેતરમાં લોકો હોય છે એની કરતો. સવાલ એ જ હતો કે આખરે કોણ છે અને શું કારણે હત્યા કરી રહ્યો છે? એક પછી એક હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો હતો. આમ 10 થી વધુ હત્યાઓ કરી નાખવામાં આવે છે. હવે પોલીસ હરકતમાં આવે છે. લખનૌથી પોલીસ છે તે ફોર્સ મોકલે છે. એટલું જ નહીં, આ ગામની અંદર પોલીસ ચોકી ખોલી નાખવામાં આવે છે. 20 જેટલા પોલીસો છે જે આ હત્યારાની શોધખોળ છે તે શરૂ કરે છે. એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે છે અને તેને આ કેસ સોંપવામાં આવે છે. આ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની અંદર 4 પોલીસ કર્મચારી એવા હોય છે જે સાદા ડ્રેસમાં હોય છે અને ગામ લોકોની સાથે ભળી જાય છે. મતલબ કે કોઈને ખ્યાલ જ નથી હોતો કે આ પોલીસ કર્મચારી. બાકીની પોલીસ છે તે પણ તપાસ શરૂ કરે છે, પરંતુ પોલીસના હાથ ખાલી ને ખાલી રહે છે. હત્યાઓ ઉપર હત્યાઓ થતી રહે છે. પોલીસ ચોકી બેના બાદ પણ આ હત્યાનો સિલસિલો છે તે નથી અટકતો. આખરે 20 થી પણ વધુ હત્યાઓને અંજામ આપી દેવામાં આવે છે. 22 જેટલી હત્યાઓ છે તે 2 વર્ષની અંદર થઈ જાય છે. પરંતુ
પોલીસના હાથમાં આ વ્યક્તિ બે વર્ષ વીત્યા બાદ પણ નથી આવતો અને 2 વર્ષમાં 22 લોકોને મોતને ઘાટ ઉતારે છે. વર્ષ આવે છે 2004નું. આખરે પોલીસ છે તે આરોપીનો પકડવા માટે દિવસ રાત એક કરી દે છે. પોલીસ તમામ આ જે હત્યાઓ થતી હતી એ માત્ર ફુરસતગંજ ગામની અંદર નહીં, પરંતુ 6 કિલોમીટરના એરિયામાં આવેલા 5 જેટલા ગામો નાના નાના છે એ ગામોની અંદર જ થતી હતી. પોલીસને કન્ફર્મ થઈ ચૂક્યું હતું કે જે પણ હત્યારો છે તે આ 5 થી 6 ગામના એરિયામાં રહે છે. 6 કિલોમીટરની અંદર તે જ હોવો જોઈએ, કારણ કે કોઈ બહારથી આવીને હત્યા નથી કરી જતું. સૌપ્રથમ એવું લાગતું હતું કે કોઈ ગેંગ છે જે કામ કરી રહી છે અને એક પછી એક માણસને ઉડાવી રહી છે. હત્યારો ગામનો જ છે, તેને બધી જ ખબર છે કે હત્યાને અંજામ આપ્યા બાદ કઈ ગલીએથી ક્યાં જવું છે, કઈ રીતે છટકવું છે, તમામ વસ્તુ. પોલીસ આ 5 ગામના લોકો છે તેની ડિટેલ્સ મેળવે છે, તે તમામની પૂછપરછ કરે છે, એક એક વ્યક્તિની ઓળખ કરે છે, છતાં પણ પોલીસના હાથમાં કશું નથી લાગતું. પોલીસ માટે સૌથી મોટો સવાલ એ હતો કે કઈ રીતે પોસિબલ બને કે એ સમયે જે બંદૂક હતી એમાં ખાસ બાબત એ પણ હતી કે દેશી બંદૂક હતી અને જે કારતૂસ હોય છે ફૂટેલું, એ કારતૂસની અંદર દારૂગોળો ભરીને દેશી ઢબથી આ વ્યક્તિ મોતને ઘાટ ઉતારતો હતો તેવું પીએમમાં સામે આવે છે. હવે પોલીસ માટે સવાલ એ હતો કે જે પણ કોઈ કાતિલ છે તે દેશી તમંચો રાખે છે અથવા તો દેશી વસ્તુઓ રાખે છે જેનાથી હત્યાઓને અંજામ આપે છે. આખરે પોલીસે નક્કી કર્યું, રાત્રિના સમયે જ પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવે છે અલગ અલગ જગ્યાઓ પર. આ સિવાય ગામ લોકો પણ પોલીસની મદદમાં ઉતર્યા હતા અને તે પણ રાત્રિના સમયે જ ધ્યાન રાખતા હતા. ગામની અંદર એટલો ખોફ હતો કે લોકો રાત્રિના સમયે વાડીએ જવાનું ટાળતા હતા. સાંજ થતા જ લોકો ઘરની બહાર સુવાનું પણ ટાળતા હતા અને ઘરની અંદર પુવાઈને રહેતા હતા. હવે પોલીસે રાત્રે નજર રાખવાનું શરૂ કર્યું તો એક વાત કોમન જોવા મળી. એક આઘેડ ઉંમરનો વ્યક્તિ છે, મતલબ કે 50-60 વર્ષની ઉંમરનો એક વ્યક્તિ છે, જે વ્યક્તિ અનેક વખત તે અલગ અલગ જગ્યાઓ પર પોલીસ અને લોકોને જોવા મળે છે. 5 ગામની અંદર 22 હત્યાઓને અંજામ આપ્યા બાદ રાત્રિના સમયે સદાશિવ સાહુ નામનો એક 57 વર્ષનો ફુરસતગંજ ગામનો જ વ્યક્તિ છે જે પોલીસને અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાઓ પર જોવા મળે છે. પોલીસે નક્કી કર્યું હતું કે રાત્રિના સમયે આવા ખોફના માહોલમાં પણ કોણ બહાર નીકળે છે. તો આ સદાશિવ સાહુ છે તેને જાણકારી પોલીસને મળે છે, જેના કારણે સદાશિવ સાહુને નવેમ્બર 2004માં પોલીસ ઉઠાવી લે છે. તો બીજી તરફ ગામ લોકો છે તેનું કહેવું હતું કે સદાશિવ સાહુ જેવો ગામમાં કોઈ વ્યક્તિ શાંત નથી. એ કાપડ વેચવાનું કામ કરે છે, પોતે દરજી છે અને જ્યારે એને સમય મળે ત્યારે ગ્રંથો વાંચતો હોય છે ધાર્મિક. એને કોઈ સાથે ક્યારેય દુશ્મની નથી થઈ, કોઈ સાથે ક્યારેય બોલવાનું નથી થયું. એને શું કામે ઉઠાવ્યો છે? આખરે પોલીસ છે તે કડક હાથે પૂછપરછ કરે છે અને સદાશિવ સાહુ છે જે રાજ ખોલે છે એ બેહદ ચોંકાવનારા અને ખોફનાક હોય છે. સદાશિવ સાહુ કહે છે કે તેને 1990ની આસપાસ નજીકના એક ગામની અંદર દુષ્કર્મ થયું હતું અને દુષ્કર્મમાં કોઈ કરીને ભાગી ચૂક્યો હતો. સદાશિવ સાહુ ત્યાંથી પસાર થયો હતો. ગામ લોકોએ તેને ખૂબ માર્યો હતો, પરંતુ ત્યારબાદ આરોપી પકડાઈ ચૂક્યો હતો, જેના કારણે સદાશિવ સાહુ ને ઉપરથી દાગ મીટી ચૂક્યો હતો. પરંતુ સદાશિવ સાહુને એક બીમારી હતી. બીમારી એ હતી કે તેને ઊંઘ નહોતી આવતી અને ઊંઘ ન આવવાના કારણે તેને બેચેની થતી હતી અને બેચેનીના કારણે તેણે 2002ના વર્ષમાં પહેલું જે વ્યક્તિ આઘેડની ખાટલા ઉપર હત્યા થઈ હતી એ હત્યા કરી નાખી હતી અને તેને ખૂબ સુકૂન મળ્યું હતું. તેને ખૂબ સારી નીંદર આવી હતી. તે હત્યા કર્યા બાદ તે વ્યવસ્થિત રીતે જમતો અને ત્યારબાદ આરામથી સૂઈ જતો. ત્યાં સુધી તેને નીંદર નહોતી આવતી. દર મહિને કંઈક તેને આવી બેચેની થતી હતી અને તેના કારણે તે એક પછી એક લોકોની હત્યાને અંજામ આપતો હતો. બીજો પોલીસનો સવાલ હતો કે કેમ ગોળીનો અવાજ નહોતો આવતો. સદાશિવ સાહુનું એ પણ કહેવું હતું કે તે જે શિકાર કરવાનો હોય છે તેની ત્યાં રાત્રે પહોંચતો હતો. આમ તો તેને લોકો વૃદ્ધ હતો, જેના કારણે તેનાથી લોકો ડરતા નહીં. એકબીજા સાથે વાતચીત કરતો અને વાતચીત કર્યા બાદ ધીમેથી એ ગન છે તેના છાતી સુધી એ બંદૂક લઈ જતો હતો અને ત્યારબાદ તેને ગોળી ધરબી દેતો હતો. એ મોત થયા બાદ તે ત્યાંથી છાનો મનો છટકી જતો હતો અને ઘરે જઈ જમ્યા બાદ તે સૂઈ જતો હતો. આમ ને આમ તે એક પછી એક 22 લોકોની હત્યા કરે છે. તેને હત્યા કરવામાં ખૂબ આનંદ આવતો હતો. તેના ઘરની જ્યારે તલાશી લેવામાં આવી તો ત્યાંથી ડુપ્લિકેટ અલગ અલગ પ્રકારની મૂછો, જૂનવાણી બૂટ અને આ સિવાય ઘણું બધું સાધુનો પહેરવાનો જે કપડાનો વેશ હોય છે, વેશભૂષા અને તમામ વસ્તુ છે તે પોલીસને મળી આવે છે. આ દેશી જે કારતૂસ આવે છે, ખાલી કારતૂસ એકઠી કરતો, તેની અંદર દારૂગોળો ભરતો, એ દેશી બંદૂકથી તમંચાથી લોકોને ઠાર મારતો હતો અને તેમાં તેને આનંદ આવતો હતો. એક વાત એ પણ હતી કે યુવાનો ઉપર હુમલો એટલા માટે નહોતો કરતો કે જે લોકો એટલા સક્ષમ હોય તેનો પ્રતિકાર કરવામાં, એ લોકોને અડતો નહીં, મહિલાઓને પણ ટચ નહોતો કરતો કે બાળકોને પણ. તે માત્ર 45 વર્ષની ઉપરના લોકોને જ શિકાર બનાવતો હતો અને તેના જાણીતાને પણ ઘણાને મોતને ઘાટ તેને ઉતાર્યા. કંઈક તેને આવો આનંદ આવતો હતો. પરંતુ કોર્ટમાં જ્યારે પોલીસ આને રજૂ કરે છે તો કોર્ટમાં જરૂરી હોય છે કે હત્યા કરવાની પાછળનું રીઝન શું છે, શું કારણ છે. તો આ સવાલોમાં પોલીસ પણ અટકી હતી, કારણ કે કાં તો આની માનસિક સ્થિતિ ઠીક નથી, કાં તો અન્ય કોઈ કારણ છે, લૂંટ નથી, ચોરી નથી, પૈસાની લેવડ દેવડ નથી, કોઈ વિવાદ નથી, તો કઈ રીતે મારે છે? આ સૌથી મોટો સવાલ હતો. પરંતુ આખરે કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે. તો કંઈક આ સદાશિવ સાહુ છે
તે અલગ પ્રકારનો સાયકો હતો, અલગ પ્રકારનો સિરિયલ કિલર હતો, જેને બીજાને મોતને ઘાટ ઉતારવામાં આનંદ આવતો હતો. અને આ જ કારણે તેણે એક બે નહીં 22 લોકોની હત્યા કરી છે, 22 લોકોના જીવ લીધા છે. આટલી સમય સુધી 2 વર્ષ સુધી તે પોલીસને નચવતો રહ્યો, પોલીસના હાથે નહોતો લાગતો. એના માટે ગામમાં ચોકી ખોલવી પડી. અને આ માત્ર એક ગામ નહીં પરંતુ આસપાસના 5 કસ્બા છે ત્યાં ફફડાટ હતો કે કોઈ હત્યારો છે જે રાત્રે હત્યાને અંજામ આપે છે, જેના કારણે ગામ લોકો ધ્રુજી રહ્યા હતા. આખરે સદાશિવ સાહુ પકડાતા એ વિસ્તારની, એ રાજ્યની પોલીસે રાહતનો શ્વાસ લીધો, એ 5 ગામના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. દોસ્તો, તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં. આપણને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. આવી જ ખબરો માટે જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.